નમસ્કાર, જય શ્રી રામ. આ એક આફ્રિકામાં કશે કોઈક દેશમાં એનો આ એક ફોટોગ્રાફરે પાડેલો હતો. આ એક ગીધ છે અને ભૂખ પ્યાસથી મરી રહેલી આ એક બાળકી છે કોઈક. અને આ માણસે એનો ફોટો પાડી દીધો અને એને એક પુલિત્ઝર કરીને કોઈક એવોર્ડ પણ એને મળી ગયો. પરંતુ એ ફોટો પડ્યા પછી એની એટલી બધી નિંદા થઈ, એટલી બધી ભયજનક, કે એ માણસે 3 મહિના પછી પોતે ડિપ્રેશનમાં આવીને આપઘાત કરી લીધો. એટલે નિંદા એ વિષયમાં થઈ કે એ ધારો કે એ બાળકીને બચાવી લેતે, કે એ ગીધ એ બાળકીની મરવાની રાહ જોતું હતું કે આ બાળક મરી જાય એટલે હું એને ખાઈ લઉં એમ. તો એ સમય દરમિયાન એ બાળકીને લઈને કશે કે બાળકને બચાવીને કશેક ડૉક્ટર પાસે હોસ્પિટલમાં લઈ જઈ શકતો હતો, પરંતુ એણે એવું ના કર્યું. અત્યારે હાલની તારીખમાં આપણા દેશની પરિસ્થિતિ એવી જ છે, જે આપણા અમુક આ ગીધ જેવા પેલા વિપક્ષના લોકો જે છે ને અંદરના, તે લોકો, હું 2 હાથ જોડીને એવી પણ પ્રાર્થના કરું છું, નરેન્દ્રભાઈ કે કોંગ્રેસ કે કોઈને એની વાત નથી કરતો. હું એમ નથી કહેતો કે હું નરેન્દ્રભાઈનો ભગત છું એટલે બધાએ ભક્તિ કરવાની નહીં. મારા પોતાના સગા સંબંધીઓ, મારા બહુ નજીકના મિત્રો કે મારા બીજા બધા ઘણા લોકો એવા છે કે જે લોકો, હું એ લોકોને ખૂબ જ માન સન્માન આદર આપું છું, મારા ખૂબ જ નજીકના. તો એ લોકો એનો વિરોધ કરે છે તો બરાબર છે, વિરોધ કરવો જ જોઈએ 110%. એમને એ બધાએ પોતપોતાના મનનો વિચાર હોય, પરંતુ તમે એક વસ્તુ માર્ક કરી કે એ લોકો કઈ પરિસ્થિતિ, કયો મનોસ્થિતિથી આ બધું કામ કરે. તે તમે અત્યારે સંસદમાં આ લોકો જે ધરણા ધરે, વિરોધ કરે છે, તો જોયું તમે સંસદની બહાર એ લોકો કાળા કપડામાં, ને એ લોકોને કોઈ વિદ્યાર્થીઓનું કે કોઈનું કોઈ દુઃખ નથી. રામ મંદિરમાં ચોરી છે એનું દુઃખ નથી, કોઈ વસ્તુનું દુઃખ કોઈ નથી. એટલા બધા ખુશ થઈને એ લોકો એ વિચારે. ને અત્યારે આપણા દેશની હાલત આ બાળક જેવી છે કે એક વખત આમાં આવું થાય, આ હટે અને અમે આને નોચી લઈએ. એવી રીતે આ લોકો એટલા બધા ચહેરા પર ખુશી, હસી હોય એ લોકોના ચહેરા પર. બાળકો લાઠી ખાય તો પણ દુઃખી થવું જોઈએ કે એટલા બધા ખુશખુશાલ કે હવે બધું આપણા હાથમાં જ છે એમ. એટલે કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં કોઈ પણ એવું વિચાર કરજો, કારણ કે ભવિષ્યમાં પછી આ જે પત્રકાર જેવી હાલત નહીં થાય કે અમે દેશને બચાવી શકતા હતા પરંતુ અમે દેશને બચાવ્યો નહીં, અને આજે અમારા બાળકો, આપણા જે બાળકો છે કે દેશ આવી પરિસ્થિતિમાં મુકાઈ ગયો કે આવા ગીધો એને નોચી રહેલા છે એમ. પછી સૌથી બીજી વાત એક એ, જે મોટી ઉંમરના લોકો છે એને તો બધી ખબર જ છે, ને યુવાનો છે એને ખબર નથી પાછી કે ખબર નહીં શું હોય. કે જે આ પહેલાં જૂની સરકારો હતી તે આ શાંતિદૂતો આપણી હિન્દુ છોકરીઓ હાથે કે હિન્દુઓ હાથે, એક શાંતિદૂત આવે ને એટલે 10 હિન્દુઓ શાંત પડી જતા કે આ શાંતિદૂતની ઓલાદ છે, આ ડુક્કરની ઓલાદ છે એમ. એટલે એવી પરિસ્થિતિ જે મોટી ઉંમરના લોકો છે ને એને તો જોઈએ જ છે. અમદાવાદમાં તમે રશીદ લતીફ હતો કે અહીંયા સુરતમાં કે આ બધા, આ લોકોને માંડ કાઢ્યા છે. કેટલો બધો ભોગ આપ્યો ત્યારે આ લોકોને માંડ ઠંડા કર્યા છે. ને એ લોકો તો વિરોધ કરે તો 110% બરાબર છે, કારણ કે એની જે બધી મનમાની ચાલતી હતી, એ લોકો જે એ લોકોને જે દાદાગીરી હતી, જે લોકો આપણા પર અત્યાચાર ગુજારતા હતા, તે બધી બંધ થઈ ગઈ. એટલે એ તો વિરોધ કરવાના જ. હું તો એને કહું છું કે હવે સલામ છે ભાઈ તમને લોકોને કે તમે તમારા કોમ માટેને વિરોધ કરો છો આનો. પણ આપણા હિન્દુઓમાં જે અમુક વિભીષણ થયા છે ને, વિભીષણે સત્ય ધર્મનો જ સાથ આપ્યો, કે ભગવાન શ્રી રામનો સાથ આપ્યો, પરંતુ વિભીષણનું કશે મંદિર જોયું? વિભીષણનું એમ જ કહેવાય કે એને છે ને એના કારણે ભાઈ એનો ગુજરી ગયો. એટલે હંમેશા એવું કહેવત છે કે ઘરના વિભીષણ થાય ને ત્યારે કોઈ ન બચે. એવી જ રીતે અત્યારે હિન્દુઓમાં આપણા એવા અમુક વિભીષણો છે કે જે લોકો આની હાથે ચોંટી પડ્યા છે. અને તમે કલ્પના કરજો, આ લોકોને કોઈ દુઃખ નથી, કંઈ જ નહીં. આ જે બધા અનશન પર બેઠા છે, આ છે તે છે, કાંથી રૂપિયા આવે, રોજનું કેટલું જમવાનું આવે છે, કાંથી કેવી રીતે આટલું બધું પબ્લિક આવી જાય છે, શું થાય છે.
બહારના દેશોના લોકોને ખબર છે કે આ જગ્યા પર દિલ્હીની અંદર અમેરિકાવાળા કે ચાઇનાવાળા એ લોકોને કે આ જગ્યા પર આવું કંઈક થશે, આ આંદોલન થવાનું છે. 20 દિવસ સુધી પબ્લિક નહોતું આવતું ને 20 તારીખે અચાનક સંસદ સત્ર ચાલુ થવાનું થયું એટલે આટલું બધું પબ્લિક, આટલું બધું તોફાન. અને આવી રીતે વિદ્યાર્થીઓના નામ ઉપર પથ્થરબાજી, તલવારો લઈને પેલા નિહંગ શીખ એ બધા જ લાગી પડ્યા છે. એટલે મારી તમને બધાને ખાસ નમ્ર વિનંતી છે, તમે વિરોધ કરજો, 110% કરજો, પરંતુ એવો પસ્તાવો ના થાય કે અમે અમારો દેશ આવા કેવા ગીધોના હાથમાં હોંપી દીધો, અમે બચાવી શકતા હતા. અને જે જૂના લોકો છે એ તો ખાસ યાદ રાખે આ શાંતિદૂતોનો ત્રાસ. ને મને હજુ યાદ છે વરાછા ગરનાળા પછી એક બોર્ડ લાગેલું હતું, કાયમ માટે લાગી રહેતું હતું કે સુરત જિલ્લાના હિન્દુ વિસ્તારમાં હિન્દુઓનું કે એવું કંઈક નામથી બોર્ડ, કેસરી કલરનું બોર્ડ રહેતું હતું, બજરંગ દળ આપનું સ્વાગત કરે છે એમ. ને સરદાર પટેલના વંશજો, જેમાં અમુક લોકો એવું વિચારે છે કે જે લોકો એમ વિચારે કે સરદાર પટેલે આટલી મહેનત કરીને આ બધું કરીને આ દેશને અત્યારે એકતાથી ઊભો કર્યો, પરંતુ જે અમુક લોકો આમાં ભોળવાઈ જાય છે કે અમુક એ કરે છે, એનો વિરોધ 110% કરો. મને કોઈ નથી, મારા પોતાના વેવાઈ છે, અમારા વેવાઈ છે કે મારા જીજાજી છે કે મારા પોતાના કાકા, મારા મામા સસરા, એ લોકો છે એમનો વિરોધ કરે છે કે નરેન્દ્રભાઈ આમ છે, નરેન્દ્રભાઈ આમ છે, આમ છે, આમ છે કરે. બરાબર છે. હવે હું તમને એક જ વસ્તુ હું કાયમ બધાને એમ પૂછું એ લોકોને કે બે નીચ માણસો ભેગા થયા, તમે જેમ કહો છો ને બે નીચ પાર્ટી છે, તો તમારે કઈ નીચ પાર્ટીને શોધવી? તો જે ઓછી નીચ હોય ને એને પસંદ કરીએ. આપણે એમ વિચારે કે આ બે જ ઓપ્શન છે આપણી પાસે. આના હવે આ જે બીજો નીચ છે ને એટલે તો આપણા કપડાં વેચીને પણ ખલાસ કરી નાખે એમ છે, એટલા નીચ માણસો. કોઈ એમ કે રોડ ઉપર ખાડા છે. અરે ભાઈ, મારા રોડ ઉપર ખાડા પહેલાં રોડ જ નહોતા. આટલા બોમ્બેથી દિલ્હીનો હાઈવે બન્યો કે બોમ્બેથી અમદાવાદનો હાઈવે બન્યો. સુરત શહેરને અંદર તમે 15 કિલોમીટરના ચોરસ ગોળાઈમાં અડધો કલાકની અંદર તમે ગમે ત્યાં પહોંચી શકો છો. આટલા બ્રિજ, આટલા રોડ, જ્યાં જુઓ ત્યાં ઓવરબ્રિજ, જ્યાં જુઓ ત્યાં આ, પછી મેટ્રો બને. હવે થોડું ઘણું તો જ્યારે આપણે બનતું હોય, આ બધો વિકાસ થતો હોય, બાંધકામ કરતા હોય તો થાય જ ને. એટલે એવું થવાનું. હું જાણકાર નથી આ બધી વસ્તુઓનો, પણ મારે એક આ જે અનુભવ છે ને તે હું કહું છું. હું નાનો હતો ત્યારે મેં આ જોયું છે કે વરાછા કતારગામ એક એરિયા એવો કહેવાતો હતો ને હજુ પણ એવો કહેવાય છે. એના માટે હું વરાછા કતારગામના પબ્લિકનો હું આભાર માનું, કોટી વંદન કરું છું. ને હું અહીંયા એટલા માટે જ રહું છું, દિવસ રાત ભગવાનની પ્રાર્થના કરું છું કે ભગવાન આ લોકોનો આભાર કે આ એક વિસ્તારમાં આ શાંતિદૂતોની એન્ટ્રી નથી ને એ લોકો છે નહીં એના માટે. બાકી આ ડુક્કરો જ્યાં હોય ને ત્યાં ગંદકી ફેલાવી જ દે એવા લોકો. પણ હવે જે આમાં અમુક લોકોને એવું આમાં જે ઘૂસ્યા છે ને જે આ બધું કરી રહેલા છે તે એવું ના કરાય. ને કરવું હોય તો કરજો, પણ ખાસ વિચારજો કે તમારા બાળકો, તમારા આવનારી પેઢીની શું અવસ્થા થશે. બીજી એક વાત, આ લોકો જો સેનાના માણસોને, રેપિડ એક્શન ફોર્સ, પોલીસવાળા આટલા બધા છે, તેમ છતાંય જો આ લોકોની પરિસ્થિતિ આવી કરી શકતા હોય તો તમે એટલી કલ્પના કરો કે જ્યારે આ લોકો સત્તા બદલીને ઉપર બેસી જશે ત્યારે આપણા હિન્દુઓની પરિસ્થિતિ શું થશે. અને હિન્દુ એમની વિચાર, આપણા શેરીમાં, આપણા સોસાયટીમાં કે આપણી શેરીનો કે આપણો સંબંધી એ હિન્દુ નહીં, ઓલ ઓવર ભારતનો હિન્દુ જ્યાં લોકો છે ત્યાં એ લોકોની શું દશા કરશે એવું વિચારજો. કાલે જે દૂર છે ને તે આપણા પર કાલે પાછા આવી જશે. જેવી રીતે કલકત્તામાં આટલા વર્ષોથી મમતા બેનર્જી આટલો બધો અત્યાચાર ગુજાર્યો અને અત્યારે જેવું ઘટી ત્યારે ખબર પડી લોકોમાં હિંમત આવીને ત્યાં આ બધું થયું એમ. એટલે મારી નમ્ર વિનંતી છે, ખાસ આ વિષયમાં ધ્યાન આપજો. જય શ્રી રામ.